everyone on day number 20 of Insights on Homeopathy. So આજે હું 5 એવી વસ્તુ વિશે વાત કરીશ જે તમારે જમ્યા પછી અવોઇડ કરવી જોઈએ, રાઈટ? ફર્સ્ટ ઓફ ઓલ, જમીને કોઈ દિવસ ચા કે કોફી ના પીવી જોઈએ, બીકોઝ ચા કે કોફી પીવાથી તમારું ડાયજેશન હેમ્પર થશે. સેકન્ડલી, ચા અને કોફીમાં રહેલા તત્વો તમારા ફૂડમાં જે ન્યુટ્રિટિવ વેલ્યુ હોય છે ને એને ડિક્રીઝ કરશે. સેકન્ડલી, જમીને સીધું સૂઈ ના જવું જોઈએ, બીકોઝ જ્યારે જમીએ છીએ આપણે ત્યારે બોડીમાં એસસીએલ નામનું એસિડ પ્રોડ્યુસ થાય છે, રાઈટ? તો જ્યારે જમીને આપણે સૂઈ જઈએ છીએ ત્યારે એ એસિડ છાતી તરફ આવશે અને એસિડ રિફ્લક્સની તકલીફ ડેવલપ કરશે. થર્ડ, જમીને કોઈ દિવસ ફ્રૂટ્સ ના ખાવા જોઈએ, બીકોઝ ફ્રૂટ્સ ખાવાથી ફર્મેન્ટેશન બોડીમાં વધે છે અને તમારા સ્ટમકમાં ગેસ ફોર્મ થશે, રાઈટ? ફોર્થ, જમીને કોઈ દિવસ નાવા ના જવું, બીકોઝ નાવા ટાઈમ પર શું થાય છે કે તમારું બોડીનું જે બ્લડ હોય ને સ્કિન તરફ ડાયવર્ટ થઈ જાય. તો જમીને અગર ડાયરેક્ટ નાવા જશો તો જે બ્લડ તમારા સ્ટમકને જરૂરી છે એ ડાયવર્ટ થઈને સ્કિન તરફ જશે અને ડાયજેશન હેમ્પર થશે. ફિફ્થ, જમીને કોઈ દિવસ બ્રશ ના કરવું જોઈએ, બીકોઝ તમારા ફૂડમાં રહેલું એસિડ ટૂથપેસ્ટમાં રિએક્ટ કરશે અને તમારા ઇનેમલને ઇરોડ કરશે, મતલબ કે વીકન કરશે, રાઈટ? થેન્ક યુ સો મચ.